તમારું આયુષ્માન કાર્ડ બની ગયું છે અને તમને ખબર નથી કે મારું આયુષ્માન કાર્ડ બન્યું છે કે નથી, એ કઈ રીતે ચેક કરવું? આયુષ્માન કાર્ડ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કઈ રીતે કરી શકો છો? આયુષ્માન કાર્ડ ₹5,00,000 સુધીની સહાય મળે છે. કોઈપણ મેડિકલ ઇમરજન્સીમાં ₹5,00,000 સુધીની સહાય મળે છે. હવે આયુષ્માન કાર્ડ દરેક હોસ્પિટલમાં એક્સેપ્ટ કરે છે અને આ આયુષ્માન કાર્ડ દ્વારા તમે કોઈપણ મેડિકલ ઇમરજન્સીમાં તમે ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલાં આપણા આ વિડીયોને સેવ કરી લો, ત્યારબાદ આ પ્રોસેસ જુઓ કે આ પ્રોસેસ તમે આયુષ્માન કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલમાં. આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં આ વેબસાઇટ પર આવી જવાનું છે, beneficiarynha.gov.in પર આવી જવાનું છે. આની લિંક આપણા બાયોમાં અથવા તો આપણી ચેનલ પર મળી જશે. ત્યારબાદ તમારે અહીંયા કેપ્ચર કોડ ફિલ કરવાનો છે. તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરીને તમારે લોગિન કરશે. લોગિન કરશો એટલે તમારા મોબાઈલ પર ઓટીપી જશે અને ઓટીપી વેરીફાઈ કર્યા બાદ તમે લોગિન કરી શકો છો. અહીંયા તમારે સ્કીમમાં PMJ સિલેક્ટ કરવાનું છે, સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરવાનું છે, સબ સ્કીમમાં PMJ સિલેક્ટ કરવાનું છે, ડિસ્ટ્રિક્ટમાં તમારું જે પણ ડિસ્ટ્રિક્ટ લાગુ પડતો એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. સર્ચમાં તમારે આધાર કાર્ડ અથવા તો ફેમિલી આઈડી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમને આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. જો તમારો આધાર કાર્ડ નંબર એન્ટર ના થાય તો તમારે ફેમિલી આઈડીમાં તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચર કોડ નાખીને સર્ચ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું જેટલા પણ મેમ્બર આઈડી હશે તમારા આયુષ્માન કાર્ડમાં એ બધા જ અહીંયા મેમ્બર આઈડી અહીં આવી જશે. ત્યારબાદ તમારે ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડનું ઓપ્શન પર તમે ટિક કરી શકો છો. ડાઉનલોડનું ઓપ્શન પર ટિક કરશો એટલે તમારા આધાર કાર્ડ વેરીફાઈ કરવામાં આવશે. તમારા મોબાઈલ પર ઓટીપી આવશે, 2 ઓટીપી આવશે, એક મોબાઈલ પર અને એક આધાર કાર્ડ પર. ત્યાં ઓથેન્ટિકેટ કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા તમારા જેટલા પણ મેમ્બર છે એ મેમ્બરનું અહીંયા સિલેક્ટ કરવાનું છે. જે મેમ્બરનું તમારે ડાઉનલોડ કરવું છે એ મેમ્બર સિલેક્ટ કરીને તમારે આધાર ઓટીપી પર ટિક કરીને તમે 5 લાખનો આયુષ્માન કાર્ડ. બધી ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો, તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો.